હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। જો આપણે તો પહોંચી ગયા છીએ મહુવા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે। મૂર્તિનું પ્રાણ મહોત્સવ છે। મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। અહીંયા બધી વસ્તુ તમને અહીંનું પ્રદર્શન બહુ બધું સરસ આયોજન કરેલું છે। જો મહુવાની આજુબાજુના ગામમાં હોય તો અવશ્ય તમે જરૂર આ મુલાકાત લેજો। જો અહીંયા કથા વાંચે છે। જો અહીંયા સ્વામીજી ભગવાનની અવનવી મૂર્તિઓ છે। સ્વામિનારાયણ ભગવાનના બધા વસ્ત્રો, બધા તેના આભૂષણો, તેની તમામ વસ્તુ અહીંયાથી મળી જશે। ને અવનવી કિતાબો છે, ફોટા છે। અહીંયા તમામ વસ્તુ સ્વામીજી ભગવાનની છે। જીયાંશભાઈ તો અમારે શરબત લઈ લીધું ને અહીંયા સ્વામીજી ભગવાનની કથા ચાલુ છે। ને કથાનો મંડપ છે, બહુ મસ્ત કથા પણ વાંચે છે। ને આ મહુવાના આંગણે આવો ઉત્સવ હોય અને મહુવાવાળા આજુબાજુના હોય બધા, તમે આવો તો અવશ્ય આવજો જ તે। ને પછી તો આપણે બધું પ્રદર્શન જોવા માટે લઈ લીધી છે ટિકિટ। ચાલો આપણે જઈએ અંદર। અહીંયા બધું બહુ મસ્ત પ્રદર્શન કરેલું છે। ચાલો અંદર તમને બતાવીશું। અને પછી આપણે તો પહોંચી ગયા બાળનગરીમાં। અહીંયા તો નાના છોકરાઓને લઈને આવો ને તો બહુ મજા આવી જશે। છોકરાઓ તો જો આ ટ્રેન આવું બધું જોઈ જોઈને બહુ ખુશ થઈ જશે। જો અહીંયા ફોર લાઇનનું ટ્રેનનું, પછી બધું ગામનો નજારો, આવું બધું અહીંયા બહુ સરસ આયોજન કરેલું છે। તમને બધું લોકેશન અહીંયા જોવા મળી જશે। જો ગામનો નજારો, આ ટ્રેન બધી આવે છે જાય છે, એટલું સરસ આયોજન કરેલું છે ને કે વાત જ પૂછોમાં। એ ટ્રેન એક નથી હો, ઘણી બધી ટ્રેન છે। હિમાલય પર્વતમાંથી ટ્રેન આવે છે, ગામડામાં ટ્રેન આવે છે। આવું બધું મસ્ત અહીંયા પ્રદર્શન કરેલું છે। પછી તો આપણે ગાય માતાના આશીર્વાદ લઈ લીધા। જીયાંશભાઈ તો જો આમાં બેસી ગયા। અને પછી આ બળદગાડું છે। તો પહેલાં આવું બધું બહુ જોવા મળતું, હવે ઓછું જોવા મળે છે। પછી તો આપણે બંદર હારે સેલ્ફી પાડી લીધી। જો અહીંયા બધું બહુ મસ્ત છે। પછી વોટર શો છે, ચાલો તમને બતાવું। અંદર આવતા જીયાંશભાઈ પોપકોર્ન લઈ લીધા। અહીંયા 111 ગૌમુખમાંથી પાણી આવે છે। જીયાંશભાઈ જો તમને બતાવે છે જંગલના પ્રાણીઓ। આ હિમાલય પર્વતનું એટલું મસ્ત ઓલું કરેલું છે ને કે વાત જ જવા દો। હિમાલય છે ત્યાં તો આપણે ક્યારે જઈશું। જો અહીંયા તમને હિમાલય જેવો જ નજારો જોવા મળશે। આ બધા સ્વામીજીએ જ બનાવેલું છે હિમાલય પર્વત। જો અહીંયા હંસ બધા કેવા તરે છે, સાચા હંસ છે ભાઈ, ખોટા નથી। ચાહે જંગલના બધા પ્રાણીઓ છે। પ્રદર્શન જ એટલું સરસ છે ને કે વાત જ જવા દો। નાના છોકરાઓને તો જો આ વોટર શો પણ જોવાની મજા આવી જશે। બાય, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।